દાંતીવાડા પંથકમાં પડી રહેલા અચાનક ધોધમાર વરસાદે ખેડૂતો માટે વિનાશ વેર્યો છે। મોંઘાદાટ ખાતર અને બિયારણથી તૈયાર કરેલો મગફળીનો પાક ખેડૂતો લણીને ખેતરમાં પાથરી ચૂક્યા હતા, પણ ગઈકાલે પડેલા ભારે વરસાદથી આખો પાક પલળી ગયો। ખેડૂતોના ઘરના સપનાઓથી લઈને બાળકોના ભવિષ્ય સુધી બધું તૂટી ગયું। ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર વળતર નહીં આપે તો તેઓ દેવાદારમાં બની જશે અને ઘરનું ગુજરાન પણ શક્ય નહીં બને। મગફળીની અંદર લગભગ 1.5-2 લાખનો ખર્ચો કર્યો હતો। એની સામે અમને 4-4.5 લાખની ઉપજનો જે અનુમાન હતું એ અત્યારે પાણી એના ઉપર ફરી વળ્યું છે। આ અઠવાડિયાની અંદર 2 વખત 8 ઇંચ વરસાદ દાંતીવાડા તાલુકામાં પડવાથી બહુ મોટું નુકસાન થયું છે ને જે ઉપજ થવાની હતી એ પણ નથી થઈ અને જે બેંકના પાક ધિરાણ લોન બધું લીધેલું છે એ પણ પૂરા વળી શકે તેમ નથી। તો અમે સરકારશ્રીને એક અપીલ કરીએ છીએ કે એનું સર્વે કરીને જે સહાય આપો એ તો આપો જ, પરંતુ જે બેંક લોન જે પાક ધિરાણ લીધેલું છે ખેડૂતો એ પણ માફ કરશો। ઘાસચારો સડીને ખાંક થઈ ગયો, પશુપાલન માટે પણ ઘાસચારાના ફાંફા પડી ગયા છે। ઘર ચલાવવું મુશ્કેલ છે। લાખો રૂપિયાનું બિયારણના ખર્ચા કરી અને ખેતી કરી હતી અને સરવાળે હાથમાં કશું આવે એમ નથી। આ દાંતીવાડા વિસ્તારમાં જે અમારું ગામ છે ખેડા ભાખર, અહીંયા પણ 6-7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। એટલે વરસાદથી આમ તો વાવેતર કરેલા છે, લગભગ 70-80% વાવેતર કરેલું છે। બાકીના 10-15-20% ખેડૂતો એવા છે કે જેને મગફળીના પાથરા પડ્યા છે। એ મગફળીના પાથરા પડ્યા છે, એ પણ મગફળી એના ઉપર વરસાદ પડ્યો છે પણ એ પણ મગફળી લઈ શકાય એવી નથી। તો જૂનાગઢના વિસાવદર તાલુકાના લીમધરાની સ્કૂલમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શાળાની હાલત એવી છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। વહેલી તકે શાળાનું સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ શાળામાં 60 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરે છે। ગામમાં છેલ્લા 50 વર્ષથી આ શાળા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા 15 વર્ષથી આ શાળા અતિ જર્જરિત બની છે। સ્કૂલની ઇમારતમાં જ્યાં જુઓ ત્યાં પોપડા જ જોવા મળી રહ્યા છે। તો છત પરથી સળિયા પણ બહાર નીકળી ગયા છે। તો બીજી તરફ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા બાળકો વચ્ચે એક જ વર્ગ શિક્ષક હોવાનું પણ ખુલ્યું છે। અનેક રજૂઆતો છતાં કોઈ કામગીરી ન થતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। શાળાના આચાર્યએ આગામી સમયમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે। આયા અમારી ગામમાં સ્કૂલ લગભગ 50 વર્ષ થયા છે અને આ લગભગ 15 વર્ષ ત્યાં હાવ જર્જરિત હાલતમાં છે। તો બાળકો કદાચ બેઠા હોય તો સાઈડમાં એની માથે પોળા પડે છે। લોખંડ હાવ જર્જરિત છે અને ટૂંક સમયમાં સ્લેબ કદાચ જર્જરિત થઈને બાળકો માટે પડશે, બાળકોની કદાચ અઘટના બનશે, મૃત્યુ પામશે તો આનો જવાબદારી કોણ રહે? વર્ષથી ત્યાં જર્જરિત જેવી છે અને બાળકો એમાં ભણવામાં થોડીક એને